હેલો સ્ટુડન્ટ્સ, જેમી સરોપ્ત સાહેબ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જીટીયુની અંદર ડિપ્લોમા ફર્સ્ટ સેમિસ્ટરનું રિઝલ્ટ આવતીકાલે ડિક્લેર થવાનું છે. આવી જે વાતો છે એ માર્કેટમાં અત્યારે ફેલાઈ રહી છે. ખબર નહીં કયા સોર્સિસ તરફથી જે આપણા બિચારા પ્રિય વિદ્યાર્થીઓ છે કે એમના સુધી પહોંચી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એ વાતને 100% સાચી માનીને બેઠા છે. હું અહીંયા એવું પણ નથી કહેતો કે ના કાલે રિઝલ્ટ ડિક્લેર નહીં થાય, પરંતુ અહીંયા હું એવું પણ નથી કહેતો કે ના કાલે જ રિઝલ્ટ ડિક્લેર થવાનું. હવે અહીંયા જે આ પર્ટિક્યુલર 19 તારીખ જ કેમ વિદ્યાર્થીઓને કહેવામાં આવી રહી છે, જે પણ સોર્સિસ હોય, ફેકલ્ટી હોય કે પછી ફ્રેન્ડ સર્કલ હોય, તેમને પર્ટિક્યુલરલી 19th માર્ચ 2026 જ કેમ કહેવામાં આવે છે, અને શું ખરેખર એ ડેટે રિઝલ્ટ આવવાના ચાન્સ છે કે નહીં? તો સૌથી પહેલાં તો બેટા તમને અહીંયા ઇન્ફોર્મેશન આપી રાખું કે તમને જે પણ સોર્સિસ તરફથી આ ઇન્ફોર્મેશન મળતી હોય તો કાલની ડેટ કેમ, તો કે એનું રીઝન છે કે એવરી યર જીટીયુ એક એકેડેમિક કેલેન્ડર બહાર પાડે છે, અને એ એકેડેમિક કેલેન્ડરની અંદર જીટીયુ તમારું જે સેમિસ્ટર છે એ ક્યારે સ્ટાર્ટ થશે, ક્યારે એન્ડ થશે, તમારી એક્ઝામ ક્યારે આવશે, એ એક્ઝામ એન્ડ પણ ક્યારે થશે, અને એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે, આવી 5 ડેટ એ લોકો બહાર પાડતા હોય છે. જીટીયુ એની અંદર જે તમારી ટર્મની સ્ટાર્ટિંગ અને એન્ડિંગ ડેટ છે એ ફોલો કમ્પ્લીટલી કરે છે. એની જે એક્ઝામની જે સ્ટાર્ટિંગ ડેટ એન્ડિંગ ડેટ હોય છે એ પણ ફોલો થતી હોય છે, અને એને ધ્યાનમાં રાખીને જ જે મેજોરિટી જે સ્ટુડન્ટ્સ હોય છે, ફેકલ્ટીઝ હોય છે, એ લોકો વિશ્વાસ રાખીને બેસે છે કે પછી જે જીટીયુએ ડેટ ડિક્લેર કરી છે રિઝલ્ટ માટેની એ પણ 100% ફોલો થશે જ. પરંતુ અહીંયા હું તમને ક્લિયરલી ઇન્ફોર્મ કરી દઉં કે એ વાતમાં એટલી સચ્ચાઈ નથી. કારણ કે છેલ્લા કેટલાય વખતથી મેં જ્યારે એનાલિસિસ કરીને જોયો તો મને ખબર પડી કે યસ કે એકેડેમિકની જે ટર્મની સ્ટાર્ટિંગ એન્ડિંગ ડેટ છે, રિઝલ્ટ અને એક્ઝામની સ્ટાર્ટિંગ એન્ડિંગ ડેટ છે, એ બંને ડેટ તો કમ્પ્લીટલી ફોલો થાય છે, પરંતુ રિઝલ્ટ એક્ઝેક્ટલી એ ડેટે આવ્યું જ નથી. અને એનો મતલબ એવું નથી કે રિઝલ્ટ ડિલે થાય છે. 10માંથી 8 રિઝલ્ટ એ બિફોર ડેટે આવી ગયા છે. જે ડેટ જીટીયુએ કીધી હતી કે અમે આ ડેટે તમને રિઝલ્ટ આપી દઈશું, એનાથી લગભગ હું તમને કહું કે 10માંથી 8 રિઝલ્ટ એ ડેટની પહેલાં આવ્યા છે. મતલબ કે ઘણી સારી વાત કહેવાય. એક બે રિઝલ્ટ એવા પણ છે કે એ લોકોએ જે ડેટ મેન્શન કરેલી હશે તો કે એનાથી પછી પણ ડિક્લેર થયા છે. એટલે તમે પર્ટિક્યુલર એક ડેટે વેઇટ કરીને બેટા બેસો તો, અને આવી પણ શકે રિઝલ્ટ, પણ ના પણ આવે એના પણ ચાન્સ છે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તો કે જીટીયુમાં ઓલવેઝ એક પ્રથા છે કે ડિપ્લોમાના જો તમે સ્ટુડન્ટ્સ હો તો સૌથી પહેલાં બેટા ડિપ્લોમાનું 6નું, પછી 5નું, પછી 4th, 3rd, 2nd અને 1st, તો કે એ પેટર્નની અંદર રિઝલ્ટ ડિક્લેર થાય. 6th, 5th, 4th, 3rd અહીં સુધીના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે. હજુ સેકન્ડ સેમનું બેટા રિઝલ્ટ આવ્યું નથી. તમને થશે સર સેકન્ડ સેમમાં તો અમે અત્યારે સ્ટડી કરીએ છીએ તો સેકન્ડનું રિઝલ્ટ જ કઈથી પોસિબલ છે, બરાબર? તો કે બેટા તમારા જે સિનિયરો છે અત્યારે કે જે સેકન્ડ અને થર્ડ યરમાં સ્ટડી કરે છે, તો કે એમને જ્યારે ફર્સ્ટ યરની એક્ઝામ આપી હતી અને એ લોકો તમારી જેમ સેકન્ડ સેમમાં હતા, અને એ લોકો પણ એમાંથી કેટલાક ને કેટલાક વિદ્યાર્થીઓ એવા હતા કે જે ફેલ થયેલા, તો એમની જે એક્ઝામ આપણે કહીએ મતલબ કે સેકન્ડ સેમનું રેમેડિયલનું રિઝલ્ટ તો કે એ પણ ડિક્લેર જીટીયુ દ્વારા થતું હોય છે. અને થર્ડ સેમનું રિઝલ્ટ કે જે ગયા મહિનાની આઈ થિંક 13 ફેબ્રુઆરી 2026 ડિક્લેર થયું હતું. 1 મહિના ઉપર ટાઈમ થઈ ગયો છે, પેપર ચેક થઈ ગયા છે. સો ઓબ્વિયસલી હવે થર્ડ સેમ પછી સેકન્ડ સેમનું રિઝલ્ટ ડિક્લેર થશે. જ્યારે સેકન્ડ સેમનું રિઝલ્ટ ડિક્લેર થાય ત્યાર પછી જ બેટા તમારે તમારા ફર્સ્ટના રિઝલ્ટનું કાઉન્ટડાઉન કરવાનું શરૂઆત કરવાની. સેકન્ડનું રિઝલ્ટ જેવું ડિક્લેર થશે આપણા વોટ્સએપ ગ્રુપની અંદર, કે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી જ રાખું છું, એટલે ખાસ ત્યાં તમે અત્યારે જોડાઈ જજો આ વિડીયોના એન્ડમાં, તો ત્યાંથી તમને ઇન્ફોર્મેશન મળી જશે. અને એ ટાઈમથી પછી તમે કાઉન્ટડાઉન ચાલુ કરી દેજો. ગમે ત્યારે તમારું ફર્સ્ટનું રિઝલ્ટ પછી આવી શકે, પણ એ પહેલાં ખાલી ખોટું પોતાનું બીપી હાઈ કરવાની જરૂર નથી. હવે અહીંયા વાત કરીએ તો કે જ્યારે પણ ફર્સ્ટ સેમનું રિઝલ્ટ ડિક્લેર થાય તો બેટા તમારા માટે ફર્સ્ટ ટાઈમ તમારો એક્સપિરિયન્સ છે, તો ફર્સ્ટ સેમની અંદર પણ પાછા 2 રિઝલ્ટ આવી શકે છે. એક ફર્સ્ટ સેમ રેગ્યુલર કે જે તમારું રિઝલ્ટ હશે કે જે લોકોએ હમણાં એન્ટ્રી લીધી છે આફ્ટર 10th, અને એક હશે ફર્સ્ટ સેમ રેમેડિયલ કે જે તમારા સિનિયરો ફર્સ્ટ સેમની એક્ઝામ આપી હશે ક્યારેક ને ક્યારેક, પરંતુ એ લોકો ફેલ થયા હશે એના માટેનું. તો ફર્સ્ટ સેમ રેગ્યુલરનું બેટા જે રિઝલ્ટ હશે એ એવા વિદ્યાર્થીઓનું કે જેમને 10thની અંદરથી પાસ થઈને હમણાં રિસેન્ટલી એડમિશન લઈને અત્યારે સેકન્ડ સેમમાં સ્ટડી કરે છે એમના માટેનું. એટલે ફર્સ્ટ રેગ્યુલરનું રિઝલ્ટ અને ફર્સ્ટ રેમેડિયલનું રિઝલ્ટ શું છે એના વચ્ચેનો ડિફરન્સ પણ તમને બેટા ખ્યાલ હોવો જોઈએ, કે જેથી રિઝલ્ટ આવ્યા પછી કદાચ તમે ફર્સ્ટ રેમેડિયલ પર ક્લિક કર્યા કરો, રિઝલ્ટ ઓપન ના થાય, તમને ટેન્શન વધતું જાય અને પછી તમે એનું સોલ્યુશન શોધવા જાઓ, એના કરતાં એ વસ્તુ મેં તમને એડવાન્સમાં કહી રાખી. હજુ પણ કોઈ ડાઉટ હોય તો શ્યોર કોમેન્ટ બોક્સમાં જણાવો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ત્યાં જોડાઈ જાઓ. ફર્સ્ટ સેમમાં ફર્સ્ટ યરમાં
તમારા જેટલા પણ ફ્રેન્ડ સ્ટડી કરે છે તમારી ડિપ્લોમાની અંદર, અને ઇવન ડિગ્રીમાં પણ તમારા કોઈ ફ્રેન્ડ એવા ધ્યાનમાં હોય, દરેકને આ વિડીયો સર્ક્યુલેટ કરી દો. અને કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવશે તો યુટ્યુબની ઉપર પ્લસ વોટ્સએપ ગ્રુપની અંદર તમને એની અપડેટ મળતી રહેશે. ખાસ વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, અને ઇન્ક્લુડિંગ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકોન છે પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા. ઓકે, થેન્ક યુ સો મચ.